નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય છે સંસ્કૃત, તેનો પાઠ 5 જે દ્વિતીય સત્રમાં આવે છે, જેનું નામ છે પ્રભાત વર્ણનમ. તેની સ્વ અધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે. મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાંથી વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો. તદ્દન ફ્રી એપ્લિકેશન છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. શરૂઆતની સ્ક્રીન એપ્લિકેશનની આવી જોવા મળશે. તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ પસંદ કરી વિષય પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો. ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો. ચાલો સોલ્યુશન શરૂ કરીએ. પ્રશ્ન પહેલો છે, ઉદાહરણોસાર શબ્દ પરિવર્તનમ કરોતુ. ઉદાહરણ મુજબ ઉદાહરણ આપ્યું છે ખગઃ તો ખગકુલમ, તો મત્સ્ય તો મત્સ્યકુલમ, વાનરઃ તો વાનરકુલમ, નાગઃ તો નાગકુલમ, મૃગઃ તો મૃગકુલમ. અહીંયા જે આ પાછળનું જે આપેલું છે એવું દરેક શબ્દોની પાછળ લગાવવાનું છે અને આ જે વિસર્ગ આવેલો છે તે કાઢી નાખવાનો છે. મનુષ્ય તો મનુષ્યકુલમ. પ્રશ્ન 2, વાક્યાનુસાર પ્રાસયુક્તન શબ્દાન લિખતું. વાક્ય અનુસાર લખવાનું છે. અહીંયા સમીર તો સધીરઃ, તંદ્રા તો નિંદ્રા, લગ્ના તો ભગના, સગ્ગાર તો ઝણકાર, હાસ તો ઉલ્લાસ, ગાવઃ તો ખગકુલસ ખુલસ, સ્ત્રોત્રમ તો પત્રમ. પ્રશ્ન 3, ઉદાહરણોસાર વાક્ય નિર્માણમ કરોતુ. ઉદાહરણમાં આપેલું છે મકરઃ તો મકરઃ મંદમ ચલતી, કચ્છપ તો કચ્છપ મંદમ ચલતી. ત્રીજું છે સર્પઃ તો સર્પમ મંદમ ચલતી, કેચકઃ તો કેચક મંદમ ચલતી, ગજઃ તો ગજ મંદમ ચલતી. પ્રશ્ન 4 છે, ઉદાહરણ અનુસાર વાક્ય નિર્માણમ કરોતુ. તો અશ્વઃ તો અશ્વ શીઘ્રમ ધાવતી, મૃગઃ તો મૃગ શીઘ્રમ ધાવતી, ચિત્રકાય તો ચિત્રકાય શીઘ્રમ ધાવતી, શશકઃ તો શશક શીઘ્રમ ધાવતી એટલે કે ઝડપથી દોડે છે, શ્વાનઃ તો શ્વાનમ શીઘ્રમ ધાવતી અને બિડાલઃ તો બિડાલઃ શીઘ્રમ ધાવતી. પ્રશ્ન 5, કોષ્ટકાત સમાનાર્થી શબ્દન અંતિવ લિખંતુ. એટલે કે સમાનાર્થી શબ્દો છે તે શોધી અને લખવાના છે. અહીંયા પહેલું છે સૂર્ય તો તેનો સમાનાર્થી દિવાકરઃ. તો સૂર્ય અહીંયા આપેલું છે, તેનું આપણે શોધવાનું છે કે દિવાકરઃ આ રીતે. તે જ રીતે સુધાકર તો સુધાકર અહીંયા આપણે આની અંદર શોધવાનું છે આ રહ્યું, અને સુધાકર એટલે તેનું થશે સમાનાર્થી શબ્દ ચંદ્ર. તો આ રીતે અહીંયા ચંદ્ર શોધવાનું છે આ રીતે એની સામે લખવાનું છે. તે જ રીતે આગળના સમીરઃ તો અનિલમ, મધુપ તો ભ્રમરઃ, ધેનવ તો ગાવઃ. આ રીતે તમારે શોધી અને લખવાનું છે. પ્રશ્ન 6, વિરોધાદિ શબ્દાન લિખતું. વિરોધાદિ શબ્દ ઉદયઃ તો અસ્તઃ, સધીરઃ તો અધીરઃ, જાગરણમ તો નિંદ્રા, મંદમ શીઘ્રમ, અંધકારઃ પ્રકાશઃ. પ્રશ્ન 7, દંતસત્વનામ પ્રયોગમ કૃત્વા ચિત્રમ નિર્માણમ રંગાન પૂરયતુ. એટલે કે અહીંયા જે શબ્દો આપેલા છે એ પ્રમાણે ચિત્રનું નિર્માણ કરવાનું છે. પર્વતા તો આ પર્વત દોર્યા, ગૃહાણી તો અહીંયા ઘર દોરવાનું છે આ રીતે. ઓકે, ત્યારબાદ વૃક્ષા તો વૃક્ષ દોરવાના છે અહીંયા. પછી સૂર્ય તો સૂર્ય દોરવાનો છે, ખગાહ તો આ પ્રમાણે તમારે પક્ષી ને એ બધું દોરવાનું છે. અને ત્યારબાદ જો અહીંયા મેં ચિત્ર દોરેલું છે, તમને એક સ્ક્રીનમાં બતાવું છું. આ ચિત્ર આ મુજબ છે. ઓકે, હવે આ ચિત્ર દોરી અને આની અંદર તમારે રંગ પૂરવાના છે.
તો મિત્રો આશા રાખું કે આ વિડીયો છે તેનું સોલ્યુશન તમને સારી રીતે સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.